શું મિત્રો તમે કોઈ દિવસ શેમ્પૂની પડીકીમાં કોલગેટ નાખી છે? જો નહીં નાખ્યું હોય તમે વિડીયો જોયા પછી મિત્રો તમે પણ નાખવા મળશું. હા, ખરેખર તમે પણ મિત્રો શેમ્પૂમાં મિત્રો કોલગેટ નાખવા મળશે. તો સૌથી પહેલા મિત્રો તમારે શેમ્પૂ લઈ લેવાનું છે અને શેમ્પૂને મિત્રો તમારે સીધી કાપી લેવાની છે. કાપ્યા પછી મિત્રો તમારે કોઈ પણ કોલગેટ નાખવાની છે. એવું નથી વ્હાઇટ પણ ચાલે ને ક્લોઝઅપ રેડ હોય એ પણ ચાલે. તો મિત્રો તમારે કોલગેટ નાખ્યા પછી મિત્રો તમારે થોડી વાર પછી મિત્રો કોલગેટને નાખીને મિત્રો એક સળી લઈ લેવાની છે અને સળીની મદદથી મિત્રો આ કોલગેટને તમારે હલાવવાની છે. જ્યાં સુધી મિક્સ ન થાય તમારે હલાવતું રહેવાનું. આના મિત્રો ઘણા બધા એવા ફાયદા છે. એ ફાયદા જાણીને મિત્રો તમે તો શોકી જશો. હા, અને ખરેખર મિત્રો આના ઘણા એવા ફાયદા છે. મિત્રો વિડીયો જોયા તમે પણ મિત્રો શેમ્પૂમાં મિત્રો કોલગેટ નાખવા મળશે. જરૂરથી મિત્રો તમે પણ શેમ્પૂમાં કોલગેટ નાખવા મળશે. તો મિત્રો આના એવા ઘણા બધા મોટા ફાયદા પણ છે. તો મિત્રો તમારે આ સળીની મદદથી મિત્રો તમારે શેમ્પૂને હલાવતું રહેવાનું છે. હલાયા પછી મિત્રો તમારે ઈનો લેવાનો છે અને ઈનોને પણ મિત્રો તમારે પડીકીમાં થોડોક ઈનો નાખી દેવાનો છે. ઈનો નાખ્યા પછી મિત્રો પણ ફરીથી મિત્રો તમારે પણ શેમ્પૂને હલાવવાની છે અને મિત્રો જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારા શેમ્પૂને મિત્રો હલાવતું રહેવાનું છે. ખાસ કરીને મિત્રો તમારું નામ અને તમારા ગામનું નામ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. હા મિત્રો, તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. તો પાછળના વિડીયોનું થેન્ક્સ છે ભરતભાઈ, સુરેન્દ્રનગરથી ઘનશ્યામભાઈને, જૂનવદરથી મેહુલભાઈને, ને સુરતથી અને વિક્રમભાઈને ગાંધીનગરથી મિત્રો જાય છે. તો મિત્રો આપણે થોડીક કોલગેટ ઘટતી એટલે આપણે ફરીથી મિત્રો પડીકીમાં કોલગેટ પણ એડ કરી દીધી. એટલે તમારે પણ મિત્રો થોડીક કોલગેટ ઓછી પડતી હોય તો નાખી દેવાની. તમારે મિત્રો 2, 5, 10 સેકન્ડ 20 સેકન્ડ કે મિત્રો તમારે જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે શેમ્પૂની પડીકીને હળીની મદદથી મિત્રો હલાવતું રહેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે મિશ્રણ એકદમ પેસ્ટ મિત્રો કમ્પ્લીટ મિત્રો મિક્સ થાય ત્યાં સુધી મિત્રો આપણે હલાવવાનું છે. તો મિત્રો તમારે પણ આવી રીતે હલાવતું રહેવાનું. મને એમ લાગે છે હવે મારું મિક્સ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ જાય પછી મિત્રો તમારે આનું શું કરવાનું છે? ખાસ કરીને મિત્રો તમારે જો કાળા પગ હોય, કોઈ પણ જગ્યાએ ડાઘા હોય, માને કે પગિયા છે, કોણિયા છે કે ઘૂંટીયા છે, આવી જગ્યાએ ડાઘા હોય તો તમારે આ પેસ્ટને લગાવવાનું છે. અને મિત્રો આવી રીતે લગાવ્યા પછી મિત્રો તમારે પેસ્ટને છે ને તમારે થોડા હળવા હાથે તમારે પોતાના હાથે મસાજ કરવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો અમારા પગ થોડા કાળા છે તો મેં પેસ્ટને લગાડી દીધું છે આ શેમ્પૂમાં કોલગેટ નાખી અને ઈનો નાખી. તો મિત્રો આવી રીતે મિત્રો તમારે ઘૂંટી છે કે પગ છે કે હાથની કોણીઓ છે એવી રીતે જગ્યાએ જો તમારે કાળું પડી જાય તો આવી રીતે મિત્રો તમારે લગાવીને હળવા હાથે મિત્રો તમારે આનું મસાજ કરતું રહેવાનું છે. અને આવી રીતે મિત્રો મસાજ થઈ જાય એટલે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અમે આવી રીતે મિત્રો ઘસી રહ્યા છે. તમે મિત્રો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો તમે જોવો કે અમે આવી રીતે મિત્રો પગને મિત્રો મસાજ કરી રહ્યા છે. મસાજ કર્યા પછી મિત્રો તમને વિડીયોમાં રિઝલ્ટ પણ દેખાડશું કે આ પગ મિત્રો ખરેખર ધોળો થાય છે કે નહીં. હા મિત્રો એક વાર તો મિત્રો નહીં થાય, પહેલી વખત થોડો ઓછો થાય છે, પણ મિત્રો તમે 2-3 વખત ટ્રાય કરશો તો મિત્રો ખાસ કરીને મિત્રો આપણો પગ છે ને ઘણીમાં મિત્રો વાઇટ થઈ જશે કે ચમકાવા લાગશે. તમે જોઈ શકો છો પહેલા મિત્રો આપણો કેટલો પગ કાળો હતો ને અત્યારે તમે જોઈ શકો છો કે થોડોક આપણે એમાં વ્હાઇટનેસ આવી હોય કે થોડોક ધોળો થઈ ગયો એવું તમને પગ લાગતું હશે. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા જ નહીં, તમારા ગામનું નામ અને તમારું નામ.